નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. આજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો ભારત પ્રવાસનો બીજો દિવસ. પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી. પુતિને દિલ્હીમાં સંયુક્ત પ્રેસ નિવેદન પણ આપ્યું. ઇન્ડિગો કટોકટી વચ્ચે DGCAએ એક તેનો રોસ્ટર ઓર્ડર પાછો ખેંચી લીધો છે. એરલાઇન્સને રાહત આપવામાં આવી છે. એરલાઇન્સની ઘણી ફ્લાઇટ્સ રદ અને મોડી પણ પડી હતી. દેશભરના એરપોર્ટ પર ભીડ જોવા મળી હતી. તો કર્ણાટકના હુબલીનો એક મામલો પ્રકાશમાં આવ્યો. ઇન્ડિગો ફ્લાઇટ રદ થવાને કારણે એક દંપતી પોતાના રિસેપ્શનમાં જ હાજર રહી શક્યું નહીં અને ઓનલાઈન હાજરી આપી. તો મંદિરોમાં દીવા પ્રગટાવવાના મામલે થયું રાજકારણ. સ્ટાલિન સરકારે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. મદ્રાસ હાઈકોર્ટે મંદિરોમાં દીવા પ્રગટાવવાની મંજૂરી આપી. તો રાજસ્થાન હાઈકોર્ટે લિવ ઇનને કાયદેસર જાહેર કર્યું છે. લિવ ઇન રિલેશનશિપ માટે લગ્નની ઉંમર જરૂરી નથી. દંપતીને પોલીસ સુરક્ષાનો પણ આદેશ કરાયો. રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં ગણેશ ગોંડલનો થશે નાર્કો ટેસ્ટ. રાજકોટ કોર્ટે નાર્કો ટેસ્ટને આપી મંજૂરી. ગણેશ જાડેજાએ પણ દર્શાવી સહમતિ. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના મત વિસ્તારને આપી અનેક વિકાસ કાર્યોની ભેટ. કોલાવડા ગાંધીનગર વચ્ચેના 4 લેન રેલવે ઓવરબ્રિજનું કર્યું ઉદ્ઘાટન. તો સેક્ટર 22 ખાતે યોગ સ્ટુડિયોનું કર્યું ઉદ્ઘાટન. ઇન્ડિગોના સંકટ વચ્ચે અન્ય એરલાઇન્સના ભાવ આસમાને. અન્ય એરલાઇન્સ કંપનીઓના ભાવમાં 5 થી 10 ગણો વધારો. એર ઇન્ડિયા આકાશાએ વધાર્યા ભાવ. અમદાવાદથી દિલ્હીનું ભાડું પહોંચ્યું 45,000. તો અમદાવાદના આખા સુભાષ બ્રિજની તપાસ થશે. બ્રિજના તમામ 6 સ્પાનની કરાશે તપાસ. તિરાડ એટલી મોટી પડી કે સાબરમતી નદીનું પાણી દેખાયું. બ્રિજ લાંબો સમય બંધ રહેવાની શક્યતા. ગુજરાત શિક્ષણ બોર્ડનો મોટો છબરડો. ધૂળેટીના દિવસે બોર્ડની પરીક્ષાનું પેપર રાખતા વિવાદ. 4 માર્ચે પેપર ગોઠવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં મુકાયા.